Okay, friends, once again, welcome back and very good evening to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો આપણે ફ્લુઇડ મિકેનિક્સ તરલનું મિકેનિક્સ ડિસ્કસ કરી રહ્યા છીએ. તમે જાણો છો કે ફ્લુઇડ મિકેનિક્સ જે છે ને એ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે, ફ્લુઇડ સ્ટેટિક્સ અને ફ્લુઇડ ડાયનેમિક્સ. તરલનું સ્ટેટિક્સની રિગાર્ડિંગ જેટલી થિયરીઓ હતી એ આપણે ડિસ્કસ કરી, અને સાચું કહો તો એમાં ત્રણ કન્સેપ્ટ મુખ્ય હતા. નંબર 1, પાસ્કલનો નિયમ, કે ભાઈ અદબનીય તરલના ગ્રેવિટીને નાબૂદ કરતા નાખીએ તો દરેક બિંદુએ દબાણ એક સમાન હોય. અને બીજા સંદર્ભમાં એવું પણ કહી શકાય કે જો કોઈ એક બિંદુએ દબાણની અસર પેદા કરવામાં આવે તો બધા જ બિંદુએ દબાણ એક સરખી રીતે ટ્રાન્સફર થાય છે. આ પાસ્કલનો નિયમ હતો, અને એના જ પર આધારિત હાઇડ્રોલિક લિફ્ટ, કારના ગેરેજની અંદર કારની જે લિફ્ટિંગ થાય છે એ આ જ સિદ્ધાંતથી કામ કરે છે. આ પહેલો કન્સેપ્ટ ફ્લુઇડ સ્ટેટિક્સની અંદર, તરલના સ્ટેટિક્સની અંદર આ પહેલો કન્સેપ્ટ. બીજો કન્સેપ્ટ હતો મિત્રો હાઇડ્રોસ્ટેટિક દબાણ, એટલે કોઈ તરલની મુક્ત સપાટીનો મતલબ વાતાવરણના સંપર્કમાં જે સપાટી હોય એને મુક્ત સપાટી કહેવાય. તો તરલની મુક્ત સપાટીથી h ઊંડાઈએ દબાણનું સૂત્ર કોઈને યાદ છે? શું હતું? મુક્ત સપાટીથી h ઊંડાઈએ દબાણ પ્લસ રોજી એટમોસ્ફેરિક પ્રેશર Pa પ્લસ ρgh આ સૂત્ર હતું. અને આના પરથી જ આપણે સાબિત કર્યું હતું કે ભાઈ જમીનથી એક સરખી ઊંચાઈ હોય તો તેવા બધા જ બિંદુએ દબાણ સમાન હોય, કારણ કે દબાણ માત્ર h પર આધારિત છે, હાઇટ પર આધારિત છે. તો જમીનથી સરખી ઊંચાઈએ જેટલા બિંદુઓ હોય ત્યાં દબાણ સમાન હોય. આ બીજો કન્સેપ્ટ. અને ત્રીજો કન્સેપ્ટ હતો ઉત્પ્લાવક બળ, આર્કિમિડીઝનો સિદ્ધાંત અને ફ્લોટેશન, એટલે કે ફ્લોટેશનનો નિયમ. તો આર્કિમિડીઝનો સિદ્ધાંત શું હતો કે ભાઈ કોઈ પદાર્થને આપણે ડૂબોડીએ પ્રવાહીમાં તો એના ઉપર જે ઉત્પ્લાવક બળ લાગે છે તે તેના વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલું હોય. અને એ ઉત્પ્લાવક બળ જે છે ને એ વિસ્થાપિત થયેલા પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ઉપર તરફ લાગે. અને ફ્લોટેશનનો નિયમ એના ઉપરથી જ હતો કે ભાઈ જ્યારે પદાર્થ તરતો હોય તો એવા સંજોગોમાં પદાર્થનું વજન અને પદાર્થના આંશિક ડૂબેલા ભાગ વડે વિસ્થાપિત થયેલા પ્રવાહીનું વજન સમાન થવું જોઈએ, તો પછી એ તરી શકે, સંતુલનમાં રહી શકે. તો મિત્રો આપણે એ ફ્લોટેશનનો નિયમ પણ ભણ્યા હતા. અને મિત્રો ફ્લુઇડના સ્ટેટિક્સ પર આધારિત થિયરીઓ બધી પતી ગઈ હતી. આપણે ફ્લુઇડ ડાયનેમિક્સ આજે શીખવાનું છે, પણ એ પહેલા ફ્લુઇડ સ્ટેટિક્સ પર આધારિત થોડા દાખલાઓ બાકી છે એ ડિસ્કસ કરી લઈએ. ઉદાહરણ નંબર 1, 2 અને 3 મેં તમને ડિસ્કસ કર્યા હશે. માય રાઈટ ફ્રેન્ડ્સ? યસ સર. ઉદાહરણ નંબર 4 કરાયું છે કે બાકી છે? ઉદાહરણ નંબર 4 કરાવી દીધું. અને 5 બાકી છે. ઓકે, કમ ટુ ધ ઉદાહરણ નંબર 5. ચલો, શું તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને ઉદાહરણ નંબર 5 દેખાઈ રહ્યું છે મિત્રો? યસ સર. ઓકે. જો શું કહે છે કે જુદા જુદા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી બે સિરિંજ, સોય વિનાની સિરિંજ છે, ઇન્જેક્શન પણ સોય નથી, પાણીથી ભરેલ છે. પાણીથી ભરેલી એક રબર ટ્યુબ સાથે ચુસ્તપણે જોડેલી છે, અને તેઓને બંનેને રબર બેન્ડથી જોડેલી છે. સિરિંજમાંના નાના પિસ્ટન અને મોટા પિસ્ટનના વ્યાસ અનુક્રમે 1 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર છે. અને નાના પિસ્ટન પર 10 ન્યૂટન બળ લગાડવામાં આવે તો મોટા પિસ્ટન પર લાગતું બળ શોધવાનું છે. તો મિત્રો કંઈક આ રીતની રચના છે. જો
સમજ્યા તમે શું છે આ રબર બેન્ડ થી આ બંને સિરિંજને કનેક્ટ કરી દે છે. એક સાઈડ નાનો પિસ્ટન હશે અને એક સાઈડ અહીંયાથી તમે બળ આપશો નાના પિસ્ટનથી અને અહીંયા મોટો પિસ્ટન પાસે બળ ઉત્પન્ન થશે. કેટલું બળ ઉત્પન્ન થશે એ જ શોધવાનું છે. ચલો ધારો કે આ સાઈડ નાના પિસ્ટનનો આડછેદ A1 છે અને મોટા પિસ્ટનનો આડછેદ A2 છે. હવે હમણાં જ આપણે ભણ્યા કે ભાઈ તરલ જો ભરેલું હોય કોઈ જગ્યાએ અને એમાં કોઈ એક બિંદુએ તમે દબાણની અસર પેદા કરો તો એ અસર દરેક બિંદુએ એક સરખી માત્રામાં ટ્રાન્સફર થાય. તમે નાના પિસ્ટન પાસે જેટલું દબાણ ક્રિએટ કરશો એટલું જ દબાણ મોટા પિસ્ટન પર મળશે. હા કે ના? હા હા સર સર. હા સર ચલો P1 ના બદલે હું શું લખી શકું F1 upon A1. અને P2 ના બદલે F2 F2. લખી શકાય. યસ ઓર નો? યસ સર Yes sir. ચલો હવે આપણો ટાર્ગેટ શું છે કે નાના પિસ્ટન પર 10 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે અને મોટા પિસ્ટન પર લાગતું બળ શોધવાનું છે. એટલે F2 શોધવાનું છે આપણે. F1 આપણને 10 આપ્યું છે. તો F2 ને સૂત્રનો કરતા બનાવીએ તો શું મિત્રો A2/A1 ઇન્ટુ F1 લખી શકાશે? હા સર. ચલો પિસ્ટન નળાકારીય હોય અને એનો આડછેદનું ક્ષેત્રફળ વર્તુળાકાર હોય એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr² એટલે πr2² અપોન πr1² અને ઇન્ટુ F1 પાઈ કેન્સલ. તો F2 બરાબર r2² ઇન્ટુ F1. હવે r2/r1 નો સ્ક્વેર અને ઇન્ટુ F1 તો 10 છે જ. r2 કેટલું ચલો જુઓ તો. ચલો આપણને છે ને વ્યાસ આપેલો છે D1 તરીકે 1 સેન્ટીમીટર. તો એનું અડધું કરો ને તો તમને ત્રિજ્યા મળે. 1/2. તો 0.5 સેન્ટીમીટર થશે મિત્રો. હા સર. બીજી સાઈડનો વ્યાસ છે ને 3 સેન્ટીમીટર છે. તો એનું અડધું શું થશે મિત્રો? 1.5 centimeter. તો મિત્રો 0.5 ભાગ્યા 1.5. સેન્ટીમીટરને ખરેખર તો મીટરમાં કન્વર્ટ કરવું જોઈએ પણ નથી કરતો. શું કામ? બંને એકમ સમાન જ. ઉપર નીચે ઉડી હા, જશે. ઉપર નીચે ઉડી જશે. એકદમ સાચી વાત. ચલો 0.5 ભાગ્યા 1.5 એટલે 1 તૃતીયાંશ કહું. 5 તેરી 15 એટલે 1 ભાગ્યા 3 છે. 1.5 upon 0.5 ના આવે? R2 ઓકે રાઈટ સાચી વાત છે. R2 upon R1 છે. તો 1.5 ભાગ્યા 0.5 એટલે શું થશે મિત્રો? 3 થશે. હા સર. અને 3 નો વર્ગ શું થાય મિત્રો? 9. No. અને 9 ગુણ્યા 10 એટલે શું આન્સર આવશે? 90. No. 90 ન્યૂટન. ચલો આયા બાદ સમજ મેં ફ્રેન્ડ્સ. હા સર. Yes. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર આપણને મળી ગયો કે ભાઈ કેટલું બળ લાગશે. અને બીજો ક્વેશ્ચન શું છે? જો નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર જેટલું અંદર દબાવવામાં આવે એટલે અહીંથી આ નાના પિસ્ટનને 6 સેન્ટીમીટર અંદર દબાવવામાં આવે તો મોટા પિસ્ટન કેટલું ખસશે? તો મિત્રો તરલ અદબનીય છે એટલે અહીંથી જેટલું કદ દબાશે અહીંથી તરલનું જેટલું કદ અંદર જશે એટલું જ કદ અહીંથી બહાર આવશે. હા સર. આ વાયુ નથી કે દબાઈ જાય. આ પ્રવાહી તરલ છે ને પ્રવાહી તરલ અદબનીય હોય એટલે જેટલું કદ તમે આ સાઈડથી લેફ્ટ હેન્ડ સાઈડથી દબાવશો એટલું જ કદ રાઈટ સાઈડથી બહાર નીકળશે. એમ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. તો નાના પિસ્ટનમાં કમ્પ્રેસ થતું કદ અને મોટા પિસ્ટનનું કદ જે લિક્વિડનું કદ બહાર આવશે સરખું હશે. અને કદ તરીકે આપણને ખબર છે કે આડછેદ ગુણ્યા લંબાઈ અને આ સાઈડ પણ આડછેદ ગુણ્યા લંબાઈ. અદબનીય તરલની અંદર એક સાઈડથી તમે જેટલો ધક્કો મારશો જેટલા કદનો એટલું જ કદ આ સાઈડથી બહાર નીકળશે. અને કદ તરીકે આડછેદ ગુણ્યા લંબાઈ πr²h πr² તરીકે આડછેદ એટલે આડછેદ ગુણ્યા h ના બદલે અહીંયા L છે. તો A1 L1 ઇઝ ઇક્વલ્સ ટુ A2 L2. તો A1 ના બદલે πr1² L1 ઇઝ ઇક્વલ્સ ટુ πr2² L2. પાઈ કેન્સલ. આપણો ટાર્ગેટ છે ને L2 શોધવાનો છે. તો L2 બરાબર L1 ગુણ્યા R1 upon R2 નો વર્ગ. ચલો L1 કેટલું છે મિત્રો?
નાના પિસ્ટન કેટલું અંદર ખસે છે 6 સેન્ટીમીટર 6 સેન્ટીમીટર. અને ઇન્ટુ R1/R2 તો R1 કેટલું છે મિત્રો હવે 0.5. 0.5. એટલે આ થશે 6 ગુણ્યા 1/9 થશે હં? કારણ કે 0.5 ભાગ્યા 1.5 એટલે 1 તૃતીયાંશનો વર્ગ એટલે 1 નવમાંશ 6/9 2/3 2/3 એટલે 0.67 સેન્ટીમીટર જેવું આવશે આન્સર. તો મોટો પિસ્ટન કેટલો કેટલો દબાશે કેટલો ધક્કો લાગશે ને 0.67 સેન્ટીમીટર જેટલો. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. ચલો ક્વેશ્ચન નંબર 6 ની રકમ તમને દેખાઈ રહી છે મિત્રો? Yes, sir. હા સર. ઓકે, શું લખ્યું છે જુઓ. એક કાર લિફ્ટમાં, ચલો આ કાર લિફ્ટ એટલે ઓબ્વિયસલી પાસ્કલના નિયમ પરનો ક્વેશ્ચન હશે. એક કાર લિફ્ટમાં 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા એક નાના પિસ્ટન પર સંકુચિત હવા દ્વારા F1 જેટલો ધક્કો લગાડવામાં આવે છે. આ દબાણ 15 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બીજા પિસ્ટન સુધી પ્રસરે છે અને ઉચકવામાં આવતી કારનું દ્રવ્યમાન 1350 kg છે. તો F1 કેટલું હશે મિત્રો? તો મિત્રો આપણને ખબર જ છે વળી પાછો પાસ્કલનો નિયમ કે ભાઈ તમે બિંદુ 1 પાસે જે દબાણ ક્રિએટ કરો છો સર બિંદુ 2 પાસે પહોંચવાની છે, હા કે ના? હા. હા સર. અદબનીય તરલમાં કોઈ એક બિંદુ પાસે ઉત્પન્ન કરેલી દબાણની અસર બધા જ બિંદુઓએ એક સરખી માત્રામાં પ્રસરતી હોય. P1 બરાબર P2, P1 બરાબર P2 નો મતલબ F1/A1, A1 ના બદલે pi r² લખી નાખું. Is equal to F2/A2 ના બદલે pi r² લખી નાખું મિત્રો, ચાલશે? હા સર. હા સર. હવે મારે છે ને F1 શોધવાનું છે. F1 બરાબર R1/R2 નો વર્ગ ઇન્ટુ F2. પણ વિચારી મને કહો કે F2 કેટલું લખવાનું આવશે મારે? તો કે ભાઈ અહીંયા તો છે ને F2 એટલે મારે આ સાઈડ જમણી બાજુ કાર ઉચકવાની છે. તો જમણી બાજુ કાર ઉચકવાની હોય તો કેટલો મારે ફોર્સ ક્રિએટ કરવાનો, કેટલો ફોર્સ પ્રોડ્યુસ કરવો પડશે મારે? ઉજ્જવા દિશામાં વજન બળ જેટલો. કારના વજન જેટલું. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. માઇનસ લખવાનું કેવું ના આવે? ના તો બરાબર ની એક બાજુ નેગેટિવ હશે ને એક બાજુ પોઝિટિવ હશે એટલે તમે એવી વાત કરો 5 બરાબર -5 એવું થશે. એવું છે, ઓકે બરાબર. હા હા. સમજ્યા? હા સર. ચલો R1 ની કિંમત કેટલી છે મિત્રો? તો કે ભાઈ 5 સેન્ટીમીટર. R2 ની કિંમત 15 છે. વળી પાછું સેન્ટીમીટરમાં જ છે બંને, અંશ અને છેદમાંથી ઉડી જશે એટલે એકમ લખતો નથી. અને F2 બરાબર માજી, જ્યાં M ની 13,500 ની. 50 અને ગુણ્યા G ની કિંમત 9.8 કીધી છે, 10 નથી કીધી. તો 5/15 1/3 નો વર્ગ એટલે 1/9 થશે ગુણ્યા 1350 ગુણ્યા 9.8. કરો કેલ્ક્યુલેટર. 1350 ગુણ્યા 9.8 ભાગ્યા 9 કરો એટલે આપણને F1 મળી જશે 1470. તો 1470 ન્યૂટન જેટલું બળ તમારે લગાડવું પડે. આ બાત સમજ में? ચલો બીજો ક્વેશ્ચન આમાં એવો છે કે દબાણ કેટલું હશે? તો હવે દબાણ તો બંને સાઈડ સરખું જ હોય, ચાહે તમે દબાણ P1 શોધો કે P2 શોધો સરખું જ હશે. તો P1 બરાબર F1/A1, F1/pi r1². હવે F1 ની કિંમત 1470 ખબર છે આપણને. R1 ની કિંમત સેન્ટીમીટરના મીટરમાં ફેરવવાનું. હવે મિત્રો હવે ફેરવવું પડશે. 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવીને પછી વર્ક કરવાનો. સાદરૂપ આપો એટલે દબાણ તમને મળી જશે. ચાલશે મિત્રો? સમજમાં આવ્યું? હા સર. હા સર. હવે આ ગણતરી જાતે કરશો ને મિત્રો દબાણ શોધવાની? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 7 અને એના પછી જે બધા ક્વેશ્ચન્સ છે ને એ તો બધા તરલના ડાયનેમિક્સ પર આધારિત છે. એટલે ઉદાહરણ નંબર 7 પછીના ક્વેશ્ચન હાલમાં આપણે નહીં કરીએ, સ્વાધ્યાયના અમુક પ્રશ્નો કરીએ. સ્વાધ્યાયમાં સ્ટાર્ટિંગમાં 4 ક્વેશ્ચન્સ છે ને થિયોરી બેઝ આપેલા છે.
એ આખું ચેપ્ટર પતશે પછી એ બધા ક્વેશ્ચન તમને એની જાતે જ આવડી જશે. અત્યારે 5મો ક્વેશ્ચન પર આવો સ્વાધ્યાયનો. દેખાય છે તમને સ્વાધ્યાયનો 5મો ક્વેશ્ચન? સ્વાધ્યાયનો 5મો ક્વેશ્ચન દેખાય છે મિત્રો? હા સર. હા સર. જો તો ઊંચી એડીના બૂટ પહેરતી એક છોકરી 50 કિલોની છે અને એક જ એડી પર સંતુલન જાળવે છે. તો મિત્રો મારે એના એડીના તળિયા પર કેટલું દબાણ લાગે શોધવાનું છે. તો દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ F/A. F તરીકે છોકરીનું વજન, પણ ક્ષેત્રફળ તરીકે ગુણ્યા 2 કરવું પડશે કે નહીં કરવું પડે? નહીં કરવું પડે. નહીં કરવું કારણ પડે. કે એક જ પગ પર એક જ એડી એક પર જ ઊભી છે, પગ એટલે એક જ એડી, અને એડી છે ને વર્તુળાકાર હોય. છોકરીના જે પેલી બૂટની એડી હોય ને એના પાયાર સ્ક્વેર જેટલું આડછેદ હોય એનું. શું આ ક્વેશ્ચન કરાવવાની જરૂર લાગે છે મિત્રો? ના સર. ના સર, અને છોકરી 2 એડી પર ઊભી હોત, બંને એડી પર, તો શું કર્યું હોત મેં? ગુણ્યા ગુણ્યા 2 2. છેદમાં. તો છેદમાં ગુણ્યા 2 કર્યું હોત. એમ આઈ રાઈટ ફ્રેન્ડ્સ? હા સર. ચલો ક્વેશ્ચન નંબર 6 લગભગ થઈ ગયો છે. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો લગભગ થઈ ગયો છે. જોશું ને એટલે ખ્યાલ આવશે. જો શું લખ્યું છે? ટોરિસિલ્લીએ જે બેરોમીટરનો જે પ્રયોગ કર્યો હતો એ કયા લિક્વિડ સાથે કર્યો હતો? વાતાવરણનું દબાણ માપવા માટે કયો લિક્વિડ ટોરિસિલ્લીએ યુઝ કર્યો હતો? પારો. પારો. પણ મેં તમને સમજાવ્યું હતું, યાદ છે? પારાના બદલે પાણીનો યુઝ કરીએ તો કેટલી મીટર, એટલે કેટલા લાંબી તમારે પેલી ટ્યુબ લેવી પડતી હતી? 10 મીટર લાંબી. 10 મીટર લાંબી. યાદ છે તમને? બસ એના જેવું જ કંઈક છે કે ટોરિસિલ્લીના બેરોમીટરમાં પારો વપરાયો હતો, પણ પાસ્કલે એવી ઈચ્છા હતી પાસ્કલને કે હું ફ્રેન્ચ વાઇનનો યુઝ કરું. વાઇન પીતો હતો કમબખત, એને એવી ઈચ્છા હતી કે ચલો વાઇનથી પ્રયોગ કરીએ, ને વાઇનની ઘનતા આપેલી છે, અને ઓલા પાસ્કલની નકલ કરવાનો ટ્રાય કર્યો. તો ખરેખર વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી રાખવી પડે? તો પછી એને ચેક કરીએ. ચલો વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી રાખવી પડે? વાઇન લગભગ પાણી જેવું જ હોય. જોઈએ શું આન્સર આવે છે. એટલે કન્સેપ્ટ તો એ જ હતો કે એ વાઇન વોટેવર જે વાઇનના સ્તંભની ઊંચાઈ હોય એના વડે દબાણ તો કેટલું ઉત્પન્ન કરવાનું હતું? P atmosphere. રો જી. હા, પી એટમોસ્ફિયર જેટલું. પી એટમોસ્ફિયર તો ખબર જ છે કે 1.013 ગુણ્યા 10⁵ વાઇનની ઘનતા આપણને આપેલી છે 984. જીનું મૂલ્ય 9.8, અને આના પરથી તમે h ની કિંમત શોધશો ને મિત્રો તો 10.2 આવશે મીટરમાં. એટલે જો પાસ્કલે ખરેખર આ પ્રયોગની નકલ કરવી હોય તો કેટલી મોટી ટ્યુબ લાવવી પડે ને? 10.2 મીટર. 10.2 મીટર. સમજ્યા મિત્રો તમે? આયા બાત સમજ में? હા સર. ચલો .5 આવે છે, 10.2 નથી આવતું. સમજ્યા આવે તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. એક બાંધકામ 10⁹ પાસ્કલનું મહત્તમ પ્રતિબળ એટલે કે દબાણ સહન કરી શકે છે. આ બાંધકામને સમુદ્રની અંદર તેલના કુવા પર મૂકવા માટે, સમુદ્રની ખૂબ જ ઊંડાઈએ છે ને કુવા હોય તેલના, તો એ જે બાંધકામ છે એને તેલના કુવા પર મૂકવું છે મારે. 3 કિલોમીટર ઊંડાઈએ મૂકવાનું છે. તો મિત્રો આપણે ગાઝિએટેક પિક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું કે જેમ જેમ ઓલી સબમરીન કે કોઈ પણ વસ્તુ જેમ જેમ ઊંડાઈએ જાય તેમ એના પરનું દબાણ વધતું જાય. એટલે જો એ દબાણ એટલું બધું વધી જાય કે દિવાલની બેરિંગ કેપેસિટી કરતા વધી જાય, એના પ્રતિબળ કરતા પણ વધી જાય તો શું થાય? તો ફાટી બસ જાય. એ જ ક્વેશ્ચન છે કે શું આ બાંધકામ 3 કિલોમીટર ઊંડાઈએ મૂકવા માટે સક્ષમ છે કે નહીં, યોગ્ય છે કે નહીં? એની કેપેસિટી આપણને આપી છે. કેટલી છે બાંધકામની કેપેસિટી? 10⁹. તો આ કામ કરીએ આપણે, એક છે ને 3 કિલોમીટર ઊંડાઈએ દબાણ શોધી કાઢીએ, અને જો એ દબાણની કિંમત એની જો આ પ્રતિબળ કરતા વધી જાય તો શું થાય? તો બાંધકામ મૂકી શકાય કે ના મૂકી શકાય? ના મૂકી શકાય. ના. તો ના મૂકી શકાય. પણ જો એની કેપેસિટી વધારે હોય દબાણ કરતા તો મૂકી બસ તો શકાય. પતી ગયું. તો તમારે કરવાનું શું છે? સિમ્પલ,
કે 3 કિલોમીટર ઊંડાઈએ કેટલું દબાણ ઉત્પન્ન થાય શોધવાનું છે. તો રો જી એચ 3 કિલોમીટર ઊંડાઈએ દબાણ રો જી એચ, રો ની કિંમત 10⁻³ લઈ લેવાની, પાણીની ઘનતા 10⁻³ જી તરીકે 9.8 લઈ લો અને એચ તરીકે 3 કિલોમીટર 3000 મીટર. તો સાદુરૂપ આપશો ને તો 2.94 10⁻7 આવ્યું અને કેપેસિટી કેટલી છે 10⁹. એટલે એનો મતલબ શું થયો? ના રાખી શકાય. રાખી કેપેસિટી શકાય. વધારે છે. રાખી શકાય. રાખી શકાય. હા 10⁻7 કરતા 10⁹ વધારે કહેવાય ને. એટલે એની કેપેસિટી વધારે સારી છે. જેટલું દબાણ ઉત્પન્ન થાય છે એના કરતા એની ખંભાની કેપેસિટી વધારે છે. તો મતલબ શું થયો કે આપણે બાંધકામને રાખી શકીએ રાખી દરિયાની નીચે. શકીએ. સમજ્યા? આવડેબલ છે મિત્રો? હા સર. હા સર. ચલો એના પછીનો ક્વેશ્ચન, એક હાઇડ્રોલિક ઓટોમોબાઈલ લિફ્ટ મહત્તમ 3000 કિલોગ્રામ દળની કારને ઉંચકવા માટે બનાવવામાં આવી છે. તો આ વજન ઉંચકતા પિસ્ટન નું ક્ષેત્રફળ તમને આપ્યું છે. તો દબાણ પૂછ્યું છે. સમજ્યા? હવે કઈ કરાવવાની જરૂર છે મિત્રો આમાં? ના સર. ના સર. બળ તરીકે માજી અને ભાગ્યા ક્ષેત્રફળ તરીકે કરો એટલે આન્સર. ફાયર. અહીંયા ભૂલ છે છેદમાં. છેદમાં શું ભૂલ છે કોઈ કહેશે મને? ના બરાબર છે. -4. ના ના પણ 4.425 નું 4.25 કરી નાખ્યું છે ને પાછું, એટલે બરાબર છે. 425 નું 4.25 કરી નાખ્યું છે. એટલે ખરેખર જો તમારે લખવું હોય તો પછી શું લખવાનું હતું? સર -4 આવે ને? હા. હા પણ હું એ જ કહું છું કે 425 લખ્યું હોત તો 10⁻⁴ આવત. 4.25 લખી નાખ્યું છે ને એટલે કઈ વાંધો નથી. બરાબર છે, બધું બરાબર છે. ઓકે. હા સર. હા સર. ક્વેશ્ચન નંબર 9. એક યુટ્યુબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજામાં 10 સેન્ટીમીટર પાણી અને બીજામાં 12.5 સેન્ટીમીટર સ્પિરિટ વડે બંને ભુજામાં પારાનો સ્તંભ એક જ લેવલ પર આવે છે. તો આવા સંજોગોમાં સ્પિરિટનું વિશિષ્ટ ગુરુત્વ, મિત્રો વિશિષ્ટ ગુરુત્વ કે સાપેક્ષ ગુરુત્વ કે સાપેક્ષ ઘનતા કે વિશિષ્ટ ઘનતા એ બધું સરખું જ છે. સાપેક્ષ ઘનતા જ શોધવાની છે. વિશિષ્ટ ગુરુત્વનો મતલબ શું થયો મિત્રો? સાપેક્ષ ઘનતા જ થયો. ઓકે. પહેલા ક્વેશ્ચન સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો એવું આપ્યું છે કે આપણી પાસે એક યુટ્યુબ છે. ચલો આ આપણી પાસે યુટ્યુબ છે. ચલો હવે આ યુટ્યુબની અંદર શું છે કે પારો ભર્યો છે. યુટ્યુબની અંદર પારો ભર્યો છે અને એક ભુજામાં પાણી ભરવામાં આવે છે અને બીજા ભુજામાં મિથિલેટેડ સ્પિરિટ ભરવામાં આવે છે. પણ ફોર્ચ્યુનેટલી એવું થાય છે કે ભલે તમે એક સાઈડ મિથિલેટેડ સ્પિરિટ અને એક સાઈડ પાણી ભરો, પણ જે પારો છે ને એનું લેવલ તો બંને સાઈડ સરખું જ રહે છે. અને આવું ક્યારે થાય છે? તો કે ભાઈ એક સાઈડ તમે 10 સેન્ટીમીટર પાણી ભરો છો અને બીજી સાઈડ તમે 10 સેન્ટીમીટર પાણી ભર્યું છે અને બીજી સાઈડ તમે 12 સેન્ટીમીટર મિથિલેટેડ સ્પિરિટ ભર્યું છે, 12.5 સેન્ટીમીટર સુધી. તો પણ પારોની ઊંચાઈ જો જમીનથી સરખી જ છે. દેખાય છે મિત્રો? આવું છે ભાઈ. ચલો ક્વેશ્ચન સમજમાં આવ્યો? મારો અવાજ આવે છે મિત્રો? હા સર. હા સર. તો હવે સ્પિરિટની સાપેક્ષ ઘનતા, વિશિષ્ટ ગુરુત્વનો મતલબ સાપેક્ષ ઘનતા શોધવાની છે. તો આ જે સ્પિરિટ છે એની સાપેક્ષ ઘનતા શોધવાની છે.
માની લો કે મિત્રો આને પોઈન્ટ A કહીએ આપણે, આને પોઈન્ટ B કહીએ. તો જમીનથી એક સરખી ઊંચાઈએ જે બધા બિંદુ આવેલા હોય ત્યાં દબાણ કેટલું હોય મિત્રો? સમાન હોય. સરખું હોય. સરખું જ હોય. એક સરખી ઊંચાઈ સુધી જે બિંદુ આવેલા હોય ત્યાં દબાણ સમાન. તો કેના હિસ્સે મિત્રો કે A બિંદુ પાસેનું દબાણ ઇઝ ઇક્વલ્સ ટુ B બિંદુ પાસેનું દબાણ. ચલો આને આપણે H1 કહી દઈએ, આને આપણે H2 કહીએ. હવે વિચારીને મને કહો કે A બિંદુ પાસે દબાણ કેટલું હશે? A બિંદુ પાસે દબાણ કેટલું હશે કોઈ કહેશે મિત્રો? બોલો આ A બિંદુ પાસે દબાણ કેટલું હશે? વરુણ બોલો કેટલું આવશે? H2 rho g. A બિંદુ A દેખાયું? હા સર. બોલો ફરી વાર. બિંદુ એ પર PA પ્લસ ρgh. P atmosphere plus rho water G into H1, જ્યાં H1 એટલે પાણીની ઊંચાઈ. અને બિંદુ B પાસે દબાણ કેટલું હશે મિત્રો? P atmosphere rho spirit GH2. P atmosphere plus rho spirit GH2. શું આ મિત્રો સમજમાં આવ્યું? હા સર. ચલો હવે બંને સાઈડ થી PA Cancel. એટમોસ્ફેરિક પ્રેશર કેન્સલ. તો રો વોટર GH1 ઇઝ ઇક્વલ્સ ટુ રો સ્પિરિટ GH2. બંને સાઈડ થી GG કેન્સલ કરી નાખું. હા. હા સર. રો સ્પિરિટ અપોન રો વોટર ને સૂત્રનો કરતા બનાવો. રો સ્પિરિટ અપોન રો વોટર ને તો કેન આઈ સે H1 અપોન H2. રો સ્પિરિટ અપોન રો વોટર ને સૂત્રનો હા કરતા સર. H1 અપોન H2 થશે મિત્રો. હા સર. હા સર. H1 10 છે, H2 12.5 છે અને સ્પિરિટની ઘનતા ભાગ્યા પાણીની ઘનતાને તો શું કહેવાય? સ્પિરિટની સાપેક્ષ ઘનતા. સાપેક્ષ ઘનતા કહેવાય. તો સ્પિરિટની સાપેક્ષ ઘનતા જ તો મારે શોધવાની હતી. 10 ભાગ્યા 12.5 કરશો તો સ્પિરિટની સાપેક્ષ ઘનતા 0.8. યાદ રાખજો મિત્રો, ઘનતાને એકમ હોય પણ સાપેક્ષ ઘનતાને એકમ ના હોય. આયા બાત સમજ મેં? હા સર. યસ સર. હા સર. શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. ઓકે ચલો ક્વેશ્ચન નંબર 10 કંઈક સારી કક્ષાનો ક્વેશ્ચન છે. અત્યાર સુધી જે ક્વેશ્ચન કર્યા એ બધા ઘાસપૂસિયા હતા. હવે કંઈક સારો આમ વિચારવા લાયક પ્રશ્ન છે. ચલો આનો આન્સર તો 0.8 આવી ગયો. અચ્છા પહેલા રો શોધીને પછી પાણીની ઘનતા વડે ભાગ્યું, સરખું જ થયું. ચલો હવે શું કે જો 10મા ક્વેશ્ચનમાં અગાઉના પ્રશ્નમાં જો વધારામાં 15 સેન્ટીમીટર પાણી અને 15 સેન્ટીમીટર સ્પિરિટ અનુરૂપ ભુજાઓમાં એટલે પાણીવાળી ભુજામાં પાણી અને સ્પિરિટવાળી ભુજામાં સ્પિરિટ ઉમેરવામાં આવે છે પણ 15 સેન્ટીમીટર. તો ચલો મારો પહેલો પ્રશ્ન એવો છે કે શું હવે ઓલો પારાનું લેવલ સમાન રહેશે? ના સર. ના સર નહીં રહે. નહીં. સમાન ક્યારે રહ્યું હતું કે પાણી ઓછું નાખ્યું હતું 10 અને સ્પિરિટ વધારે નાખ્યું હતું 12.5, ત્યારે સમાન લેવલ હતું પારાનું. પણ હવે બંનેમાં એડિશનલી પાણીવાળા સ્તંભમાં પાણી 15 સેન્ટીમીટર એડિશનલી નાખ્યું, વધારાનું નાખ્યું અને સ્પિરિટ પણ નાખ્યું 15 સેન્ટીમીટર. તો શું હવે લેવલ પાછું બરાબર થઈ જશે કે નહીં થાય? નહીં થાય. નહીં થાય. નહીં થાય. કોઈ મને કહેશે કઈ સાઈડ થી લેવલ નીચે જશે અને કઈ સાઈડ થી ઉપર આવશે પારાનું? પાણી વાળા સ્તંભ થી નીચે જશે કે સ્પિરિટ વાળા ભાગ થી નીચે જશે? જો સમાન તો નહીં થાય, કારણ કે સમાન રાખવા માટે તો પાણી ઓછું જોઈએ અને સ્પિરિટ વધારે જોઈએ. પણ હવે મેં શું કર્યું, પાણી અને સ્પિરિટ બંને સરખા નાખ્યા. પાણી વાળા ભાગથી નીચે. હા એટલે એનો મતલબ કે પાણી વાળો ભાગ છે ને વધારે સ્ટ્રોંગ છે, કારણ કે પાણીના ઓછા ભાગથી પણ બેલેન્સ થઈ ગયું હતું. તો હવે પાણી અને સ્પિરિટ જો સમાન નાખીએ તો પાણીની ઇફેક્ટ વધી જાય. એટલે પાણીની ઇફેક્ટ વધે એટલે ત્યાંથી પારો નીચે દબાશે અને આ સાઈડથી પારો ઉપર આવશે. એટલે હવે પારાનો જે બંને સાઈડનું જે લેવલ છે ને એ સેમ નહીં રહે, એટલે કંઈક ડિફરન્સ, હાઇટનો કંઈક ડિફરન્સ ક્રિએટ થશે. અને એ જ તો ક્વેશ્ચન છે કે હાઇટનો તફાવત કેટલો, એ જ ક્વેશ્ચન છે. તો મિત્રો ક્વેશ્ચન સમજમાં આવ્યું પહેલા તો? હા સર.
Excuse me. તો ક્વેશ્ચન એ જ છે કે એ પારાના લેવલનો તફાવત કેટલો બનશે એ જ ક્વેશ્ચન છે. ચલો તો હવે સૌથી પહેલા મિત્રો એક કામ કરીએ, એ જે આપણે વિચાર્યું એની આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ઓકે. હવે છે ને આપણને ખબર છે કે પાણીવાળા ભાગથી પારો થોડો નીચે ઉતરશે અને સ્પિરિટ વાળા ભાગથી પારો થોડો ઉપર ચડશે. એટલે આ પારો છે, પણ જોઈ શકો છો કે બંને સાઈડ લેવલ સમાન નથી. ઓકે, યસ ઓર નો? Yes, sir. હા સર. ચલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ કોઈ મને કહેશે કે પાણીના સ્તંભની ઊંચાઈ કેટલી હશે ટોટલ? પહેલા 10 તો હતું જ. 25. 25 સેમી. એટલે હવે પાણીના સ્તંભની ઊંચાઈ થઈ જશે 25 સેન્ટીમીટર. એને H1 કહીએ છીએ હવે, જે 25 સેન્ટીમીટર હશે. અને ધીસ ઇઝ વોટ ઇઝ અ પાણી. અને કોઈ મને કહેશે આ મિથિલેટેડ સ્પિરિટ જે છે એના સ્તંભની ઊંચાઈ કેટલી હશે હવે? 27.5. 27.5. વેરી ગુડ. અને એની હાઈટને આપણે H2 કહી દઈએ તો H2 ની કિંમત કેટલી હશે મિત્રો? ઓકે, હવે ધારો કે આને આપણે બિંદુ A કહી દઈએ અને એની એક્ઝેક્ટ સામે જે બિંદુ આવે છે એને બિંદુ B કહી દઈએ, અને આ જે હાઈટ છે એને આપણે H નામ આપીએ, આટલી હાઈટ. અને H તો આપણે શોધવાની છે. શોધવાનું છે. આ સમજ પડ્યું? હા સર. ચલો દિયા પુજારા, દિયા છે ત્યાં આગળ? દિયા, દિયા પુજારા, દિયા. ચલો દિશિત છે? દિશિત, Yes, sir. દિશિત ચલો લખાવો મને. શું લખશું હવે? ચલો હિન્ટ આપું છું. જમીનથી બિંદુ A અને બિંદુ B એક્ઝેક્ટ સરખી ઊંચાઈએ છે, તો ક્યાંથી શરૂઆત કરીશું? સમાન દબાણ. ઓકે ફાઇન. P2. હવે P એટ પોઈન્ટ A બરાબર P એટ પોઈન્ટ B થશે. હા સર. ચલો લખાવો, એના પછીનું સ્ટેપ લખાવો. એ બિંદુ પાસે દબાણ કેટલું હશે? PA plus HA rho A G is PA equal to P એટમોસ્ફિયર પ્લસ શું લખું બોલો? ફરીથી બોલો. PA પ્લસ HA rho A રો વોટર HA G H1. is equals to PA plus હા, P એટમોસ્ફિયર પ્લસ rho S રો સ્પિરિટ GH2 GH2. બસ એટલું જ. અને પ્લસ આ H રો મર્ક્યુરી GH. મિત્રો વિચારો, બિંદુ B પાસે છે ને કોણ કોણ દબાણ પેદા કરશે? તો કે ભાઈ વાતાવરણનું જે દબાણ છે તો છે જ, પ્લસ આટલો જે સ્તંભ છે એ પણ દબાણ ઉત્પન્ન કરશે, પ્લસ આટલો સ્તંભ દબાણ ઉત્પન્ન કરશે. એટલે બિંદુ B પાસે દબાણ ઉત્પન્ન કરવા માટે કોણ કોણ જવાબદાર છે? તો કે ભાઈ વાતાવરણનું દબાણ પ્લસ સ્પિરિટને કારણે ઉદ્ભવતું દબાણ પ્લસ મર્ક્યુરીનો આટલો બધો ભાગ છે ને કારણે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, ક્લિયર. આ ઇક્વેશન સમજમાં આવ્યું મિત્રો? હા સર. હા સર.
પીએ કેન્સલ, બધામાંથી જી પણ કેન્સલ. તો રો વોટર H1, રો સ્પિરિટ H2, રો મર્ક્યુરી H. હું છે ને હવે રો વોટર વડે ભાગી નાખું છું. રો સ્પિરિટ ભાગ્યા રો વોટર H2, રો મર્ક્યુરી ભાગ્યા રો વોટર H. હવે H1 ની કિંમત મને ખબર કેટલી લખવાની મિત્રો? 25. સ્પિરિટની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા એટલે સ્પિરિટની સાપેક્ષ ઘનતા, અને સ્પિરિટ ઘનતા હમણાં જ સાબિત કરી હતી 0.8. હા કે ના? H2 આપણને ખબર છે. H2 શું લખું મિત્રો? 27.5. 27.5 પ્લસ 13.6. હા પારાની ઘનતા ભાગ્યા પાણીની ઘનતા એટલે પારાની સાપેક્ષ ઘનતા, અને પારાની સાપેક્ષ ઘનતા આપણને આપેલી જ છે જો 13.6, અને HH તો આપણે શોધવાનું. છે. તો મિત્રો આ થઈ જશે 25 બરાબર આ 22 પ્લસ 13.6 ઇન્ટુ H. આનો છે ને આનો ગુણાકાર 22 આવે છે. આનો ગુણાકાર 22 આવશે. 25 માંથી 22 બાદ કરો એટલે 3 રહેશે. 3 ભાગ્યા 13.6 કરો તો 3 ભાગ્યા 13.6 કરશો ને તો 0.22 સમથિંગ આવશે સેન્ટીમીટરમાં. આ બધું સેન્ટીમીટરમાં એટલા માટે આવ્યું કારણ કે આપણે H1 ને H2 કયા સ્વરૂપમાં લીધા હતા? સેન્ટીમીટરમાં લીધા હતા. આપણો જવાબ પણ સેન્ટીમીટરમાં આવશે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. મિત્રો તમારી પાસે જે નોટ્સ છે ને એમાં તમે દેખશો ને તો આકૃતિની જગ્યા છોડેલી છે, આકૃતિ નથી આપી. ઓકે, હા સર. તો હું આનો સ્ક્રીનશોટ તમે મોકલાવીશ, આનો સ્ક્રીનશોટ તમને, એટલે એ પ્રમાણે તમે પછી આકૃતિ દોરી નાખજો. ઓકે ઓકે સર. ચલો. હવેના જે દાખલાઓ છે ને એ બર્નોલી વગેરે સ્ટાર્ટ થયું, એટલે કે ફ્લુઇડ ડાયનેમિક્સ પર આધારિત છે. તો હવે આપણે થિયોરી પર આવી જઈએ. ચલો. શું ક્વેશ્ચન નંબર 15 ની રકમ તમારી નોટ્સમાં દેખાય છે તમને તમારા મોબાઈલમાં? યસ ઓર નો? હા સર. યસ સર. હા સર. જો શું છે હવે ક્વેશ્ચન? સ્થાયી વહન અને અસ્થાયી વહન કોને કહેવાય સમજાવો. મિત્રો અત્યાર સુધી આપણે તરલના સ્ટેટિક્સ એટલે કે તરલને સ્થિર અવસ્થામાં રાખી અને એની સાથે સંકળાયેલી બધી વાતચીતો કરી હતી. હવે આપણે શું કરવાનું છે મિત્રો? તરલને ગતિમાં લાવવાનું છે, એટલે વહનની વાત કરવાની છે. તો સૌથી પહેલા સ્થાયી વહન અને અસ્થાયી વહન કોને કહેવાય? તો જે તરલના વહનમાં કોઈ પણ બિંદુ પાસે તરલનો કણ જ્યારે પસાર થાય ત્યારે વેગ સમય સાથે ના બદલાતો હોય. જે વહનમાં જે તે બિંદુ પાસે તરલ કણનો વેગ સમય સાથે ના બદલાતો હોય તો તેવા વહનને સ્થાયી વહન કહે છે. ક્વેશ્ચન ઇઝ ધેટ કે સમજમાં ના આવ્યું શું કહેવા માંગે છે, તો હું સમજાવું. ચલો, માની લો કે અહીંયા આગળ કોઈ નદી વહી રહી છે. તમે અહીંયા ઊભા અવલોકન કરી રહ્યા છો. અને માની લો કે અહીંયા આગળ કોઈ બિંદુ P છે, અહીંયા બિંદુ Q છે અને અહીંયા બિંદુ R છે. તો જ્યારે આ બિંદુ P નું અવલોકન કરવામાં આવ્યું તો માલુમ પડ્યું કે ત્યાં આગળ જ્યારે તરલનો કણ પસાર થાય છે ત્યારે એનો વેગ 5 મીટર પર સેકન્ડ ધારો કે છે. આપણે આ ડેન્જરસ છે એવા માણસ કે જોઈ શકે છે, તરલના કણને જોઈ શકે છે અને વેગને નોંધી શકે છે. બિંદુ Q પાસેથી જ્યારે આ તરલનો કણ પસાર થયો
ત્યારે માલુમ પડ્યું કે ત્યાં આગળ જે વેગ છે ને એ કણનો તરલનો વેગ 7 મીટર, ધારો કે 7 મીટર પર સેકન્ડ છે, અને બિંદુ આર પાસેથી જ્યારે કણ પસાર થાય છે, જે બધા અલગ અલગ તરલના કણો પસાર થાય છે, તો એવું દેખ્યું તો ખબર પડી કે ધારો કે 4 મીટર પર સેકન્ડ છે. હવે આ માણસ છે ને થોડી વાર માટે બહાર જાય છે આંટો મારવા, નાસ્તો બાસ્તો કરીને અડધો કલાક પછી પાછો આવે છે, પાછું અવલોકન કરે છે. અડધો કલાક પછી આવ્યા પછી પાછું પીક્યુ ને આરનું અવલોકન કર્યું. ફ્લો તો કન્ટિન્યુઅસ ચાલુ જ છે, તરલનું વહેણ તો ચાલુ જ છે, એટલે કણો તો બધા વહી જ રહ્યા છે સતત. તો પાછું એને અડધો કલાક પછી આવીને પાછું ચેક કર્યું ને, તો પાછું પી બિંદુ ક્યુ બિંદુ ને આરનું અવલોકન કર્યું ને, તો આના આ જ વેગ પાછા મળ્યા. પાછો 2 કલાક જમવા માટે ગયો, જમીન પાછો આવ્યો, પાછું પી ક્યુ ને આરનું અવલોકન કર્યું, તો વળી પાછા આ પી ક્યુ ને આર પાસેના વેગ જ્યારે જ્યારે કણ પી પાસેથી પસાર થશે ત્યારે વેગ એટલો જ રહેશે. તો આમ આ એક એવું વહન છે કે જેમાં અલગ અલગ બિંદુ પાસે, હું એવું નથી કહેતો કે બધા બિંદુ પાસે વેગ સમાન હોવો જોઈએ, પણ જે બિંદુ પાસે જે વેગ છે એ સમય સાથે સમાન જ રહે છે. બદલાતો નથી. સમય સાથે બદલાતો નથી. જો સમાન બધા જ બિંદુએ વેગ સમાન હોય એવું નથી કહેતો, પણ જે તે બિંદુ પાસે જે પણ કાંઈ વેગ છે એ હંમેશા સમય સાથે બદલાતો નથી. તો આવા પ્રકારના વહનને શું કહેવાય મિત્રો? સર પણ આવું અવલોકન કેવી રીતે કરી શકાય? એટલે સર એ તો એટલે ખાલી આ તો એવી વાત છે, અવલોકન આપણી થોડી તાકાત છે કે આપણે જોઈને નક્કી કરી શકીએ વેગ કેટલો છે. આ તો સમજાવવા માટે કીધું કે ભાઈ એવું કોઈ વહન હોય કે જેમાં દરેક બિંદુ પાસે તરલ કણનો વેગ સમય સાથે ના બદલાતો હોય તો તેવા વહનને સ્થાયી વહન કહે છે. હા, તમારે અનુભવ કરવો હોય તો અનુભવ થઈ શકે. માની લો કે તમને એકદમ ધીમે ધીમે વહેતું ઝરણું છે, એકદમ ધીમે ધીમે વહેતું ઝરણું છે, એમાં તમે આંગળી ડૂબાડો છો, અને તમારી આંગળીને હંમેશા એક સરખો ફ્લો ફીલ થાય ને, એક સરખો ફ્લો, તો એનો મતલબ કે તમે જે બિંદુ આંગળી ડૂબાડી ત્યાં હંમેશા સમય સાથે વેગ તરલનો અચળ રહે છે. અચળ રહે છે, બદલાતો નથી. આને સ્થાયી વહન કહેવાય. પણ જ્યારે ભરતી કે ઓટ આવતી હોય, ધીમે ધીમે વહેતા ઝરણાની વાત નથી, પણ ભરતી કે ઓટ આવતી હોય ત્યાં તમે કોઈ બિંદુ પાસે હાથ રાખો તો શું તમને એક સરખું જ ફીલ થશે હંમેશા? ના. ના, તમારો હાથ તો એના એ જ બિંદુએ છે, પણ સમય સાથે તમે સમય સાથે અલગ અલગ ફિલિંગ આવશે. ક્યારેક ફટાફટ ઓલો તરલ મોજું આવે તો ક્યારેક ફટાફટ તરલ આવતું દેખાય, અનુભવાય, ક્યારેક ઓછા વેગથી આવતું અનુભવાય. તો એવું જે વહન છે ને કેવું વહન કહેવાય? અસ્થાયી વહન. અસ્થાયી. તો તો સર અસ્થાયી. હા, જસ્ટ અ મિનિટ. હા તો તરલના જે વહનમાં જુદા જુદા બિંદુઓ પાસે તરલ કણનો વેગ સમય સાથે ના બદલાતો હોય તો તેવા વહનને સ્થાયી વહન કહેવાય. અને જો સમય સાથે અલગ અલગ બિંદુ પાસેના તરલના વેગ બદલાતા હોય સમય સાથે તો એને અસ્થાયી કહેવાય. યાદ રાખજો મિત્રો, સ્થાયી વહનમાં એવું જરૂરી નથી કે દરેક બિંદુએ વેગ સમાન હોય. જે તે બિંદુ પાસે વેગ અલગ અલગ હોઈ શકે, પણ એ જે પણ કાંઈ વેગ હોય એ સમય સાથે બદલાવા જોઈએ નહીં. નહીં. અને સર હવે જો દરેક બિંદુએ આ વેગ સમાન હોય તો એ રિયલ લાઈફમાં કઈ રીતે આપને અનુભવાય? એટલું જાણા જેવું લાગે, આમાં અલગ અલગ પ્રવાહ હોય ને પેલો કેવું લાગે જો બધા બિંદુએ સમાન વેગ હોય? શું કહો છો? ખ્યાલ ના આવ્યો તમને શું કહેવાનું? એટલે સર તમે કીધું કે આમાં એવું જરૂરી નથી સ્થાયી વહનમાં કે બધા બિંદુઓએ એ વેગ સમાન હોય, પણ એવું થઈ શકે કે બધા બિંદુઓએ વેગ સમાન હોય કોઈ પણ હોઈ તરલમાં? શકે, હા હોઈ તો શકે. સર એ તરલ કઈ રીતે વહે? કારણ કે ઓલામાં તમે ઝરણાનું ઉદાહરણ આપ્યું, તો હવે એટલે આમાં કઈ રીતે વહે જો બધા બિંદુ પાસે વેગ સમાન હોય તો? કઈ રીતે વહે એટલે જેને કહેવા શું માંગો છો? ખ્યાલ નથી આવતો. એ સર ઓલામાં ઝરણામાં તમે ઉદાહરણ આપ્યું હતું હા, આજે એટલે હાથ રાખીએ ને આપણને હંમેશા એક સરખી ફિલિંગ આવે રાખે, સતત તરલ વહેતું હોય ને આપણને એક સરખો જ વેગ ફીલ થાય તો એ સ્થાયી કહેવાય. હા તો સર એમાં હા, તો તમારે 3 અલગ અલગ બિંદુએ 3 વખત પ્રયોગ કરવાનો. પહેલા કોઈ બિંદુ એક ધારી લેવાનું જ્યાં વહન થતું હોય ત્યાં તક છે, પછી કોઈ બીજા બિંદુએ હાથ રાખવાનો, કોઈ ત્રીજા બિંદુએ હાથ રાખવાનો, અને દરેક વખતે એક સરખું ફિલિંગ આવે તો સમજવાનું કે આ સ્થાયી છે. અને 3 એક સરખી જ ફિલિંગ આવે તો સમજવાનું કે 3 બિંદુએ વેગ સમાન છે. સર પાણીનો કોઈ નળ ચાલુ હોય તો એમાં જે રીતે પાણી આખું વહેતું હોય એનો મતલબ એમાં એવું હોય? પાણીનો નળ ચાલુ હોય અને ચકલી તમે સ્થિર રાખી હોય, ચકલી સ્થિર રાખી હા હોય, એ સ્થાયી વહન કહેવાય, કારણ કે સરખા જ વ્યક્તિ તરફ પાણી. ઓકે સર, બટ એમાં બધા બિંદુએ વેગ સમાન ના હોય? એમાં તો
ગુરુત્વાકર્ષણને કારણે જેમ 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 હા એ બી છે હા છે, તેમ તેમ વેગ વધતો જશે, પણ હા હા ઓકે અચળ રહેશે હો પાછો. એ સ્થાયી વહન તો કહેવાય જ, કારણ કે સમય સાથે કોઈ જગ્યાએ બિંદુએ વેગ, ઓકે ઓકે દરેક બિંદુએ વેગ સમાન હોય એવું નથી, પણ જે તે બિંદુએ વેગ અચળ છે સમય સાથે, સ્થાયી વહન તો કહેવાય જ એને. પણ હા ઓકે સર માંથી પાણી પડતું હોય તો સૌથી નીચે જમીનને સહેજ ઉપર પાણીનો જે વેગ હોય ને એ હંમેશા અચળ જ રહેવાનો છે સમય સાથે. અને નળમાંથી બહાર નીકળતી વખતેનો વેગ ઓછો હશે, પણ હશે અચળ સમય સાથે, એટલે સ્થાયી વહન જ કહેવાય. ઓકે સર પણ ભરતી કે ઓટ આવતી હોય તો તેમાં એનો એ જ બિંદુ હોવા છતાં પણ શું થાય, વેગ સમય સાથે બદલાય થાય. તો એવા વહનને કેવું કહેવાય? અસ્થાયી વહન ઓકે ઇઝ ધેટ ક્લિયર? હા સર તો મિત્રો સ્થાયી વહન કોને કહેવાય એ સમજાયું છે આમાં ક્વેશ્ચન નંબર 15માં. અને ચોખ્ખું લખ્યું છે કે પી ક્યુ અને આર પાસેના વેગ સમાન હોય એવું જરૂરી નથી, પરંતુ વીપી વીક્યુ અને આર સમય સાથે અફર રહેવા જોઈએ તે જરૂરી છે. એનું એક્ઝામ્પલ, બહુ જ ધીમા વેગથી ગતિ કરતું તરલ સ્થાયી વહન કહી શકાય, ધીમે વહેતું ઝરણું અસ્થાયી વહન. જો દરેક બિંદુ પાસે નો તરલનો વેગ સમય સાથે બદલાતો રહેતો હોય તો એવા વહનને અસ્થાયી વહન કહેવાય, જેમ કે ભરતી અને ઓટ વખતે પાણીની ગતિ. મિત્રો સ્થાયી વહન અને અસ્થાયી વહન શું છે, ખ્યાલ આવ્યો મિત્રો? હા સર. હા કે ના તો બોલો. હા સર. હા સર. હા હા સર. સર ઓકે, તો ફ્રેન્ડ્સ સ્થાયી અને અસ્થાયી વહન શું છે એ તમને ખ્યાલ આવ્યો. હવે ધારારેખીય વહન કોને કહેવાય એ સમજીએ. મિત્રો આપણને ખબર છે કે કોઈ કણ જે માર્ગે ગતિ કરે એને કણનો ગતિપથ કહેવાય, કણનો ગતિપથ કહેવાય. પણ તરલ માટે એ જે ગતિપથ છે એને વહન રેખા અથવા પ્રવાહ રેખા કહેવાય. શું કહેવાય? માની લો કે આ નદી છે અને એમાં તમે કોઈ એક કણનું અવલોકન કરો છો, તો એ કણનો ગતિપથ તમને આવો ફીલ થયો, તો આને શું કહેવાય મિત્રો? પ્રવાહ રેખા. પ્રવાહ રેખા કહેવાય. આપણને ખબર છે કે ગતિપથના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક આપણને શું આપે? ગતિપથના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક આપણને શું આપશે બોલો? પ્રવેગ ગતિપથ કે વેગ કણનો વેગ. સ્પર્શક આપણને વેગ. વેગની દિશા આપે છે, હા કે ના? હા હા હમ. આ પ્રવાહ રેખા છે અને એના અલગ અલગ બિંદુ પાસે મેં સ્પર્શક દોર્યો, તો એ જે તે બિંદુ પાસે વેગની દિશા આપે છે એવું કહી શકાય, હા કે ના? હા કહી શકો. હા કહી શકો. હવે માની લો કે ટેમ્પરરી માની લો કે આપણે સ્થાયી વહનની વાત કરીએ છીએ. ધારો કે આ વહન સ્થાયી છે, તો આપણને ખબર છે કે સ્થાયી વહનમાં તો જે તે બિંદુ પાસે વેગ સમય સાથે બદલાતો રહે છે. લાદો નથી. અચળ રહે. જો સ્થાયી વહન હોય તો વેગ જે તે બિંદુ પાસે વેગ સમય સાથે ના બદલાય, તો એનો મતલબ કે આ સ્પર્શક સમય સાથે નહીં બદલાય, હા કે ના? કારણ કે વેગ બદલાતો નથી, એનો મતલબ કે સ્પર્શક સમય સાથે નહીં બદલાય. હમ. નો હા. વેગ બદલાતો નથી એટલે વેગનું મૂલ્ય પણ બદલાતું નથી ને દિશા પણ બદલાતી નથી, એટલું યાદ રાખજો. એટલે વેગનું મૂલ્ય અને દિશા ના બદલાતી હોય તો આ સ્પર્શકો પણ સમય સાથે નહીં બદલાય, એના એ જ રહેશે. અને જો સ્પર્શકો સમય સાથે ના બદલાતો હોય તો પછી આ પ્રવાહ રેખા પણ સ્થાયી વહનની દિશા નહીં બદલાય. હા, પ્રવાહ રેખા પણ સમય સાથે નહીં બદલાય. તો આવી જે પ્રવાહ રેખા છે ને એને શું કહેવાય ખબર છે? એને ધારા રેખા કહેવાય. તો આવી જે પ્રવાહ રેખા છે એને ધારા રેખા કહેવાય. એટલે બધી જ પ્રવાહ રેખા ધારા રેખા નથી, પણ એવું કહી શકાય કે સ્થાયી વહનની જે પ્રવાહ રેખા છે, સ્થાયી વહનમાં જે પ્રવાહ રેખા છે એ શું છે? તારા રેખા. તારા રેખા. અને જે વહનમાં આવી ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય એને ધારા રેખીય વહન કહેવાય. જે વહનમાં આવી ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય એને ધારા રેખીય વહન કહેવાય. તો સાચું કહું તો ધારા રેખા શેમાં વ્યાખ્યાયિત થશે મિત્રો?
સ્થાયી વહનમાં જ સ્થાયી વહન. શકે એટલે ઇનડાયરેક્ટલી સ્થાયી વહનને કેવું વહન કહી શકાય? ધારારેખીય વહન. ધારારેખીય વહન કહી શકાય. યાદ રાખજો મિત્રો, અસ્થાયી વહનમાં પ્રવાહ રેખા વ્યાખ્યાયિત થાય. અસ્થાયી વહનમાં પ્રવાહ રેખા વ્યાખ્યાયિત થાય, પણ એ પ્રવાહ રેખાને ધારારેખા. ના કહી શકાય. ના કહી શકાય. ના કહી શકે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર, એટલે સર અસ્થાયી વહનમાં પ્રવાહ રેખા જેટલી વાર કરીએ દર વખતે બદલતી રહે ને? હા, સમય સાથે પ્રવાહ રેખા બદલાય. અસ્થાયી અને સર સમય સાથે પ્રવાહ રેખા બદલાય એને ધારારેખા ના કહેવાય, પણ સ્થાયી વહનમાં સમય સાથે પ્રવાહ રેખા બદલાતી નથી, આવી પ્રવાહ રેખાને ધારારેખા કહેવાય. હા, અને સર આજે આપણે વેગની દિશાઓ લીધી, એનો મતલબ સેમ દિશા છે એટલે એ એની માર્ગ અને એની વચ્ચેનું જે ખૂણો છે એ સરખો છે ને, એમ ને? ખૂણો તો હોય જ નહીં ને, આ તો સ્પર્શકો દોર્યા છે બધા. કારણ કે સર એની દિશા તો આ જે આ ચોપડીમાં આકૃતિ દર્શાવી છે એના માટે સાવ અલગ છે, એટલે ખૂણો જ સેમ હોવો જોઈએ ને એનો ખાલી. અરે ચોપડીમાં જે વક્ર આપ્યો છે એ વક્રના સ્પર્શક દોર્યા છે. મેં જે વક્ર આપ્યો એમાં સ્પર્શક દોર્યા છે. હા, બરાબર. એના સ્પર્શક દોર્યા છે. હવે ચોપડીમાં જે વક્ર આપ્યો હોય એ એના સ્પર્શકો દોર્યા હોય. મેં જે વક્ર આપ્યો એ મારે જે તે બિંદુ પાસે સ્પર્શક દોર્યા. વર્તુળાકાર માર્ગ હોત તો વર્તુળના સ્પર્શકો દોર્યા હોત મેં. હા સર. આવ્યો ખ્યાલ? હા સર. એ સ્પર્શકો છે જે તે બિંદુ પાસેના. ઓકે, અને એનો કોઈ મતલબ જ નથી, એ સમજવાનું જ નથી. સમજવાનું એ છે કે સ્થાયી વહન હોય ને તો વેગ ના બદલાય, અને વેગ ના બદલાય તો સ્પર્શકો પણ ના બદલાય, ને સ્પર્શકો ના બદલાય તો પછી આ વક્ર પણ ના બદલાય, અને વક્ર સમય સાથે ના બદલાય, પ્રવાહ રેખા સમય સાથે ના બદલાતી હોય તો એને ધારા રેખા કહેવાય. એટલે સ્થાયી વહનમાં ધારા રેખાઓ વ્યાખ્યાયિત થાય, અથવા એવું કહી શકાય કે સ્થાયી વહનમાં પ્રવાહ રેખા અને ધારા રેખા એક જ છે. અસ્થાયી વહનમાં એને પ્રવાહ રેખા કહેવાય, પરંતુ એને ધારા રેખા ના કહેવાય. ના કહેવાય. ઇઝ ધેટ ક્લિયર? હા હા સર. શું થઈ ગયું? જો ક્વેશ્ચન એવો હતો કે ધારા રેખીય વહન એટલે શું, તો એના માટે પેલા ધારા રેખા કોને કહેવાય એ સમજાવવું પડે. તો હવે મને ખબર પડી ગઈ કે ભાઈ સ્થાયી વહનમાં જે તરલનો ગતિપથ છે, જે પ્રવાહ રેખા છે, એ સમય સાથે અફર હોય છે. આવી પ્રવાહ રેખાને ધારા રેખા કહેવાય. વ્યાખ્યા બનાવી તો આ રીતે બનાવી શકાય કે સ્થાયી વહનમાં દોરેલો વક્ર, સ્થાયી વહનમાં દોરેલો એવો વક્ર કે જેના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક આપણને વેગની દિશા આપે, તો એવા સ્થાયી વક્રને ધારા રેખા કહેવાય. જો શું લખ્યું છે? તરલ કણના ગતિપથને પ્રવાહ રેખા કહેવાય. સ્થાયી વહનમાં દરેક બિંદુ પાસે પસાર થતા કણનો વેગ સમય સાથે બદલાતો નથી. આકૃતિમાં સ્થાયી વહનમાં બિંદુ પી પાસે પસાર થતો વેગ વીપી, ક્યુ પાસે વીક્યુ અને આર પાસે ધારો કે વીઆર છે. આમ પી પાસેથી પસાર થતા દરેક કણનો ગતિપથ PQR બને છે, અને આ માર્ગ સમય સાથે બદલાતો નથી. તો સ્થાયી વહનમાં આવા સ્થિર માર્ગને ધારા રેખા કહેવાય. અહીં સ્પષ્ટ છે કે ધારા રેખા સ્પષ્ટ છે કે સ્થાયી વહનમાં પ્રવાહ રેખા અને ધારા રેખા એકાકાર એટલે કે એક જ બની જાય છે. ધારા રેખાની વ્યાખ્યા જે વક્ર પરના, એટલે અહીંયા સ્થાયી વહન એવું લખવું જોઈએ, સ્થાયી વહનમાં જે વક્ર પરના દરેક બિંદુ પાસે સ્પર્શક તે બિંદુ પાસે કણનો વેગ દર્શાવતો હોય તો સ્થાયી વહનમાં આવા વક્રને ધારા રેખા કહેવાય. અને જે વહન માટે આવી ધારા રેખાઓ વ્યાખ્યાયિત કરી શકાય તેને ધારા રેખીય વહન કહેવાય. સાચું કહો તો સ્થાયી વહન જ ધારા રેખીય વહન છે. અસ્થાયી વહનમાં પ્રવાહ રેખા વ્યાખ્યાયિત થાય, પરંતુ ધારા રેખાઓ વ્યાખ્યાયિત થઈ શકશે નહીં. નહીં. આ સમજમાં આવી મિત્રો? હા સર. ચલો બીજી વાત, બે ધારા રેખાઓ ક્યારે એકબીજાને છેદી ના શકે. કોઈ વહન થતું હોય તો બે ધારા રેખાઓ ક્યારેય એકબીજાને છેદી ના જાય. પૂછો ક્યું? કેમ સર એવું? કારણ કે જો છેદી જાય તો છેદન બિંદુ પાસે તમારી પાસે બે વક્રો હોવાથી તમને છેદન બિંદુ પાસે બે સ્પર્શકો મળે. હા કે ના? હા, તો એક જ બિંદુ પાસે તમને કેટલા વેગ મળે? બે વેગ. બે વેગ મળે. બે વેગ. બે વેગ મળે. તો જગ્યા જ્યારે કોઈ કણ ગતિ કરતો કરતો આ બિંદુએ આવે તો એને ભાન જ ના પડે કે મારે આમ જાવું કે આમ જાવું. એટલે એક જ બિંદુ પાસે કણને બે બે વેગ હોય એવું બની શકે કોઈ દિવસ? ના બની શકે. ના ના બને. ના બની શકે.
એટલે એક જ બિંદુ પાસે કણને બે બે વેગ હોય એવું તો શક્ય જ નથી. તો એનો મતલબ કે ખરેખર શું શક્ય નથી? બે સ્પર્શકો છે એ સ્પર્શકો શક્ય નથી. અર્થાત બીજા ભાષામાં બે ધારા રેખાઓ ક્યારે એકબીજાને છેદી ના શકે. ના છેદે. છેદી ના શકે. તો મિત્રો જો લખ્યું છે છેલ્લે મસ્ત કે સ્થાયી વહનમાં ધારા રેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે નહીં, કારણ કે જો છેદી જાય તો છેદન બિંદુ પાસે બે સ્પર્શકો મળે, બે સ્પર્શકોને કારણે કણની બે દિશાઓ મળે, જે શક્ય નથી મિત્રો. તો મિત્રો મારી વાઈફનું નામ દિશા છે અને બે ધારા રેખાઓ ક્યારેય છેદી ના શકે. શું કામ? કારણ કે એક બિંદુ પાસે એક અને માત્ર એક જ દિશા હોય, બે દિશાઓ હોતી નથી. ઓકે, આયા બાત સમજ में? હા સર. હા સર. ચલો વહન નળી શું છે સમજીએ. વહન નળી નો કન્સેપ્ટ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યો, પણ આના પછીનું જે ક્વેશ્ચન છે એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અત્યાર સુધી જેટલા થિયરી ક્વેશ્ચન ચલાવ્યા 15, 16 ને 17 એ માત્ર એમસીક્યુ માટે, એસક્યુ માટે છે. 18મો ક્વેશ્ચન તમારે તૈયાર કરવાનો છે, પણ એ 18મા ક્વેશ્ચનમાં વહન નળીનો ઉપયોગ થવાનો છે. વહન નળી શું છે એ ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું, પણ આપણે સમજીએ. સિમ્પલ શબ્દોમાં ઘણી બધી ધારા રેખાઓ, તમે ધ્યાનથી દેખો, આ બધી ધારા રેખાઓ છે. શું એકબીજાને ક્યારેય છેદે જેવું બતાવ્યું? જો તો છેદે જેવું બતાવ્યું છે? ના ના નથી સર. બતાવ્યું. ના નથી બતાવ્યું. તો ઘણી બધી ધારા રેખાઓ, આ બધી જ કલ્પના હોય. ખરેખર કોઈ વહન થતું હોય, કોઈ પ્રવાહી જતું હોય તો આપણને દેખાય આમ બધા આવી રેખાઓ દેખાય આપણને? ના ના દેખાય. ના ના કલ્પના. સર. તો આવી ઘણી બધી ધારા રેખાઓ ને ઘેરતો હોય તેવો નળાકારીય અવકાશની કલ્પના કરવામાં આવે. ઘણી બધી ધારા રેખાઓને ઘેરતા હોય તેવા નળાકારીય અવકાશની કલ્પના કરવામાં આવે તો આ કાલ્પનિક જે નળી છે એને વહન નળી કહેવાય. આ કાલ્પનિક નળીને વહન નળી કહેવાય. એને વહન નળી એટલા માટે કહેવાય છે કારણ કે ખરેખર એ નળી જેવું જ કામ કરે છે. ખરેખર એ નળી જેવું જ કામ કરે છે. ચલો આપણને ખબર છે કે પાણીની જે પાઇપ હોય એનું કામ શું હોય? પાણીને ના લીક થવા દે. હા, એક્ઝેક્ટલી, એકદમ સાચું બોલ્યા કે ભાઈ પાઇપલાઇનનું કામ એવું હોય છે કે ભાઈ એક બિંદુએથી પ્રવાહીને બીજા બિંદુએ લઈ જવું વિધાઉટ ધ લીકેજ, લીકેજ થયા વગર. તો આ છે તો કોઈ વહન જ્યાં સ્થાયી વહન થતું હોય ત્યાં એક કાલ્પનિક નળી વિચારી છે, પણ છતાં પણ એ વાસ્તવિક નળી જેવું કામ કરશે. એ ભલે છે કાલ્પનિક નળી, પણ છતાં પણ વાસ્તવિક નળી જેવું કામ કરશે, કારણ કે આ જે નળાકાર છે ને એ વાસ્તવમાં કોઈ નળી હોય ને એવું ભાગ ભજવશે. એ છે ને લીક નહીં થવા દે, તરલને લીક નહીં થવા દે. પૂછો ક્યું? કેમ સર એવું? જો કોઈ તરલને લીક થવું હોય તો આ વહન નળીની કાલ્પનિક દિવાલમાંથી પસાર થવું પડે આમ. હા. પણ જેવું આમ કરવાનો પ્રયત્ન કરે તો શું થાય? જો બે ધારા રેખાઓ એકબીજાને બે ધારા રેખાઓ છેદે છેદી જાય. છેદી જાય, જે શક્ય નથી. નથી. એનો મતલબ શું થયો કે ભલે છે વહન નળી કાલ્પનિક, પણ જાણે કે નળી વાસ્તવિક. જેવું જ કામ કરે. વાસ્તવિક નળી જેવું કામ કરે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? એટલે સર આ બધી જે વહન નળી છે એ બધી ધારા રેખાઓની વચ્ચોવચ હોય? ના ના, ધારા રેખાઓને ઘેરતો હોય તેવો કાલ્પનિક નળાકારીય અવકાશ. એટલે સાદી ભાષામાં કોઈ જગ્યાએ સ્થાયી વહન થતું હોય તો ત્યાં આપણે એક કાલ્પનિક નળી વિચારીએ ને આપણી મગજમાં, તો એને વહન નળી કહેવાય. ઓકે. માની લો કે આ સમુદ્ર છે અને આમાં સ્થાયી વહન થઈ રહ્યું છે, તો હું અંદર કોઈ પણ જગ્યાએ એક નળાકારની કલ્પના કરું ને તો એ નળાકાર ઓટોમેટિકલી શું ગણાશે? વહન નળી. વહન નળી. હા, જેમાંથી બધી ધારા રેખાઓ એની વચ્ચેથી પસાર થતી હોય. ખ્યાલ આવ્યો તમને? એકબીજાને છેદી. ધારા રેખાઓના સમૂહને વહન નળી કહેવાય. પરફેક્ટ. ધારા રેખાઓના સમૂહને ઘેરતો હોય તેવો નળાકારી અવકાશ. લખ્યું છે જ વ્યાખ્યા. જો કોઈ પૃષ્ઠની પરિસીમા માંથી પસાર થતી ધારા રેખાઓનું બંડલ. સિમ્પલ શબ્દમાં વહન નળી શું છે? તો કે ભાઈ ધારા રેખાઓનું બંડલ છે અને એ બંડલને ઘેરતો હોય તેવો નળાકારી અવકાશ છે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. એ ધારા રેખાઓના બંડલને ઘેરતા હોય તેવા નળાકારીય કાલ્પનિક અવકાશને વહન નળી કહેવાય. સ્થાયી વહનમાં બે ધારા રેખાઓ એકબીજાને છેદી શકતી નથી. આથી આ વહન નળીની દિવાલમાંથી કોઈ પણ તરલ પસાર નથી થઈ શકતો. અર્થાત
વહન નળી ખરેખર વાસ્તવિક નળી છે તેમ ગણવામાં વાંધો નથી આવતો. આ બાત સમજ મેં? હા સર. હવેનો જે ક્વેશ્ચન છે, જો ફ્લુઇડ સ્ટેટિક્સ આપણે ભણ્યા અને ફ્લુઇડ ડાયનેમિક્સની અંદર બે ખૂબ જ મહત્વના ટોપિક છે. એક છે સાતત્યનું સમીકરણ અને બીજું છે બર્નોલી સમીકરણ. તો હવે જે ટોપિક હું ચલાવું છું એ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. સાતત્યનું સમીકરણ અને બર્નોલી સમીકરણ આ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. બર્નોલી સમીકરણ તો 100% પૂછાવાનું છે. આજે સાતત્યનું સમીકરણ આપણે ડિસ્કસ કરીએ. તો ક્વેશ્ચન એવો છે કે અદબનીય તરલના સ્થાયી વહન માટે સાતત્યનું સમીકરણ તારવો. સાતત્યનું સમીકરણ તારવો એવો ક્વેશ્ચન છે. અદબનીય તરલના સ્થાયી વહન માટે સાતત્યનું સમીકરણ તારવો એવો 2 માર્ક્સનો ખૂબ જ મહત્વનો પ્રશ્ન. આકૃતિમાં એક વહન નળી દર્શાવેલ છે, જેમાં ધારા રેખાઓ પણ બતાવેલ છે. આ ધારા રેખાઓના બંડલને ઘેરતો હોય એવો આ નળાકારી અવકાશ ધારા રેખાઓ પણ કલ્પના છે અને આ બંડલ પણ એક કલ્પના જ છે. વહન નળી પણ એક કલ્પના જ છે. માની લો કે આ પી બિંદુ પાસેનો આડછેદ એ પી છે, ક્યુ બિંદુ પાસેનો આડછેદ એ ક્યુ છે અને આર બિંદુ પાસે જે આડછેદ તમને દેખાય છે એ ધારો કે એ આર છે. જ્યારે તરલ બિંદુ પી પાસેથી પસાર થાય છે ત્યારે એનો વેગ વીપી છે, આર પાસેથી પસાર થતી વખતે વેગ વીઆર છે અને ક્યુ પાસેથી પસાર થતી વખતેનો વેગ ધારો કે વીક્યુ છે. ચલો આટલું ધારણા કરી મિત્રો. હા. લખવાનું થિયરી પહેલા કે આકૃતિમાં એક વહન નળી દર્શાવેલ છે, જેના 3 બિંદુ પી ક્યુ અને આર પાસેના આડછેદ અનુક્રમે એપી એ ક્યુ અને એ આર છે અને ધારો કે ત્યાં આગળ તરલના વેગો વીપી વીક્યુ અને વીઆર છે. એવું બધું લખવાનું છે. લખ્યું? સાંભળજો. પી પાસેના આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા તરલ વડે કપાતું અંતર કેટલું હશે? કપાતું અંતર વીપી ડેલ્ટા ટી. તો કેના છે વીપી ડેલ્ટા ટી. ચલો આ સમજમાં આવ્યું? કોણ બોલા? વરુણ. વરુણ. ચલો સમજમાં આવ્યું બધાને? હા સર. એવું હતું કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર તમારે શોધવું હોય તો શું કરવું પડે મિત્રો? ઝડપ ગુણ્યા સમય. ચલો આપણને આ અંતર અથવા લંબાઈ મળી ગઈ, તો આને હું આડછેદ વડે ગુણી નાખું તો મને શું મળી જશે? લંબાઈને હું આડછેદ વડે ગુણી નાખું તો મને શું મળી જશે? કદ. પદ મળી જશે, પદ. તો હવે હું એવું લખી શકું કે પી પાસેના આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા તરલનું કદ કેટલું? તો તરલનું કદ, તો આ જે પણ કાંઈ તમને અંતર મળ્યું છે એને તમે આડછેદના ક્ષેત્રફળ વડે ગુણી નાખો તો કદ. ઇન્ટુ એ. આ સમજમાં આવ્યું? હા સર. અને હા, સર. કદને હું ઘનતા વડે ગુણી નાખું તો મને શું મળી જાય? દળ મળી જાય. દોડ. દળ. તો હવે હું એવું કહી શકું કે પી પાસેના આડછેદમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતા તરલનું દળ એને એમપી કહીએ, તો આને જે પણ કાંઈ કદ મળ્યું એને હું શેના વડે ગુણી નાખું? ઘનતા વડે. ઘનતા વડે. તો રો ઇન્ટુ એપી વીપી ડેલ્ટા ટી લખાશે મિત્રો? હા હા સર. સર. મેં છે ને રોપી ના લખ્યું. રોપી, રોક્યુ અને રોઆર લખવાની જરૂર નથી, કારણ કે સર એક જ તરલ છે એટલે. કારણ કે આવી કોઈ નળી હોય તો અહીંયાથી હું ધારો કે પાણી દાખલ કરું છું, પાણી, તો શું અહીંથી તેલ બહાર નીકળશે? ના નીકળે. ના નીકળે ને ભાઈ. જો એવું થતું હોય તો પછી અહીંયા ભણવાનો ધંધો જ બંધ કરી દઉં હું. એવું કોઈ નળી મારી પાસે આવી જાય, જાદુઈ નળી, કે જ્યાં એક સાઈડથી પાણી નાખીને બીજી સાઈડથી તેલ નીકળતું હોય તો રોજ એ જ કામ ના કરું. તેલ નીકળે એટલે વેચી આવું, ખાલી ખોટું આ ગળા ફાડવા ભણાવીને.
એટલે હું એવું કહેવા માંગુ કે ઘનતા તો બધી જગ્યાએ સરખી જ હોય. સરખી જ હોય, એનું એ તરલ તો એનું એ જ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. આ જ પ્રમાણે એમ એટ ક્યુ અને એમ એટ આર શું આવશે મિત્રો? ચલો લખાવો તો સૂત્ર. રો AQ VQ ડેલ્ટા T. અને એમ એટ આર. રો AR AR VR delta T. ડેલ્ટા L. ચલો શું અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. હવે આપણને ખબર છે કે વહન નળી ખરેખર વાસ્તવિક નળી જેવું કામ કરે છે. વહન નળી એ વાસ્તવિક નળી જેવું કામ કરે છે, હા કે ના? હા. હા સર. એટલે કે એની દિવાલમાંથી ક્યારેય કોઈ તરલ લીક થવાનું નથી. નથી. તો એનો મતલબ કે પી બિંદુ પાસેથી જેટલા પી પાસેના આડછેદમાંથી જેટલા સમયમાં જેટલું દ્રવ્યમાન દાખલ થશે એટલું જ દ્રવ્યમાન આર માંથી દાખલ થશે અને એટલું જ દ્રવ્યમાન Q માંથી આ દાખલ થશે. કારણ કે દિવાલમાંથી તો બહાર નીકળવાનું નથી, ના. હા કે ના? હા સર. પી પાસેથી જેટલું તરલ જેટલા સમયમાં દાખલ થશે એટલું જ આર માંથી બહાર નીકળશે અને એટલું જ ક્યુ માંથી, કારણ કે વચ્ચેથી લીક તો થવાનું જ નથી, હા કે ના? યસ ઓર નો? હા સર. હા સર. હા સર. તો પી બિંદુ પાસેથી પસાર થતું દળ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બિંદુ પાસેથી પસાર થતું દળ ઇઝ ઇક્વલ્સ ટુ આર પાસેથી પસાર થતું દળ, હા કે ના? હા સર. પી બિંદુ પાસેનું દ્રવ્યમાન તો આપણે શોધ્યું છે કે રો ઇન્ટુ એપી વીપી ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ એક્યુ વીક્યુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ્સ ટુ રો ઇન્ટુ એઆર વીઆર ડેલ્ટા ટી. પણ રો ડેલ્ટા ટી તો બધી સાઈડથી સરખું છે એટલે ઉડી જશે, હા કે ના? તો એપીવીપી ઇઝ ઇક્વલ્સ ટુ એક્યુ વીક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એઆર વીઆર, અર્થાત બીજી ભાષામાં એ ઇન્ટુ વી આ જે ગુણાકાર છે એ અચળ હોય છે. શું તમે કેમેસ્ટ્રીમાં એવું ભણો છો? P1 V1 ઇઝ ઇક્વલ્સ ટુ P2 V2 હોય બોયલનો નિયમ, તો પીવી બરાબર અચળ એવું કઈ લખો છો? હા સર. હા સર લખીએ. અસર લખી. બસ તો એ જ લખ્યું છે મેં, ખાલી પીવી ના બદલે એવી છે. A1 V1 બરાબર A2 V2 બરાબર A3 V3, તો એવી બરાબર અચળ. એક્ઝેક્ટલી. સર આનાથી સાબિત શું થાય? અરે કહું સાંભળો તો ખરા. ચલો અહીંયા સુધી પહોંચ્યા. તો આને બીજી રીતે એવું પણ લખી શકાય કે આ જે વેગ છે ને એ આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે. એવું થયું ને? જો એવી બરાબર અચળ તો વી ચલે છે 1/a થશે. હા સર થશે. હા. તો આ જે સૂત્ર મળ્યું છે છેલ્લા 3 સમીકરણ, આ છેલ્લા જે 3 સમીકરણ મળ્યા એને જ આપણે કહીશું સાતત્ય સમીકરણ. સાતત્ય સમીકરણ. સમીકરણ. તો આનું અર્થઘટન શું? હવે આનાથી સાબિત શું, કાંદો શું કાઢી કાઢ્યો, આનાથી ફરક શું પડે છે? તો આનું અર્થઘટન શું? તો મિત્રો અર્થઘટન બહુ સિમ્પલ છે. તો આનું અર્થઘટન એ થશે કે જ્યાં આડછેદ ઓછો ત્યાં વેગ વધી જશે. અને તમે જાણે અજાણે રોજબરોજના જીવનમાં કરો જ છો. નળમાં પાણી આવે છે તો એ પાણી જ્યાંથી નળનો તમે અડધો ભાગ દબાઈ દો છો તો પછી શું થાય છે? બીજી બાજુથી ફોર્સ ફોર્સથી વધી પાણી જાય આવે. છે. બીજી બાજુથી મીડિયમ ફોર્સથી પાણી આવે. ફોર્સથી આવે. ફોર્સના બદલે શું શબ્દ વાપરશો હવે તમે? વેગ. વધારે વેગથી આવે. વધારે તમે વેગથી. આડછેદ ઘટાડ્યો તો શું થયો? વેગ વેગ વધે. પાણીનો વધી વેગ ગયો. વધી ગયો. તો એ જ તો વાત છે, એ જ તો સાતત્યનું સમીકરણ છે. જો વી ચલે છે 1/a, આડછેદ જેટલો ઓછો કરશો એટલો વેગ વધશે. ઇઝ ધેટ ક્લિયર? બગીચામાં જે માળી હોય પાણી પાતો હોય એની ટ્યુબ પેલી નળીથી આમ સાઈડમાં દેખો તમને અલગ જ ટાઈપનું દેખાય ત્યારે જોયું હોય તો. પણ જ્યારે સર એ દબાઈ નાખે. હા શું કહો છો? સર એ ટ્યુબ દબાઈને થોડું પાણી નાખે. એટલે હા વધારે એ વેગથી અને દૂર વાત પાણી સાચી જાય. છે. એટલે બગીચામાં માળી પાણી પાતો હોય સાઈડમાં દેખો તો કંઈક અલગ જ ટાઈપનું દેખાય. પણ તમે અનુભવ્યું હશે, દેખ્યું હશે કે જ્યારે એ પાણીની પાઇપને દબાવે તો પાણી દૂર સુધી જતું હોય છે, હા કે ના? હા સર. તો આ પણ સાતત્યનું જ સમીકરણ છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. હા સર. મિત્રો આ A ઇન્ટુ વી છે ને, આ A ઇન્ટુ વી છે ને એ એકમ સમયનું કદ થાય. જો
ઓલું કદનું સૂત્ર શું હતું? a ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી હતું. તો a ઇન્ટુ વી ઇન્ટુ ડેલ્ટા ટી એ કદ હતું, તો કદને ડેલ્ટા ટી વડે ભાગી નાખીએ તો શું બાકી રહેશે? એવી. તો મિત્રો આ ઇન્ટુ વી. ખબર છે? હા, આ એવી છે ને એકમ સમયનું કદ છે. એકમ સમયનું કદ એને છે ને કદ ફ્લક્સ કહેવાય. શું કહેવાય? નવી ભૌતિક રાશિ પિક્ચરમાં આવી, એને કદ ફ્લક્સ કહેવાય. તો મિત્રો યાદ રાખજો, સાતત્યનું સમીકરણ એવું પણ કહી શકાય કે કદ ફ્લક્સ ઇક્વલ્સ ટુ અચળ. કદ ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ અચળ. ઇઝ ધેટ ક્લિયર? હા સર. હા ક્લિયર. અને એને એવું પણ વહનનો દર પણ કહેવાય. એને વહનનો દર પણ કહેવાય. એકમ સમયમાં પસાર થતું કદ એટલે વહનનો દર પણ કહેવાય. કેટલા દરથી પસાર થઈ રહ્યું છે એને કદ ફ્લક્સ પણ કહેવાય, એને વહનનો દર પણ કહેવાય. અને સાતત્યનું સમીકરણ એવું કહે છે કે આ જે છે એ અચળ હોય છે. જ્યાં આડછેદ તમે જોઈ શકો છો આકૃતિમાં કે જ્યાં આડછેદ ઓછો છે ત્યાં ધારા રેખાઓ ગીચોગીચ છે. જો જ્યાં આડછેદ ઓછો ત્યાં ધારા રેખાઓની ગીચતા વધારે છે, અને જ્યાં ગીચતા વધારે હોય તો ત્યાં વેગ પણ વધારે હોય, કારણ કે આડછેદ ઓછો વેગ વધારે. જ્યાં આડછેદ મોટો છે ત્યાં ધારા રેખાઓની ગીચતા ઓછી છે. આડછેદ મોટો તો ગીચતા ઓછી, અને ગીચતા ઓછી તો વેગ પણ ઓછો. ઇન શોર્ટ, ધારા રેખાઓની વધુ ગીચતા વધુ વેગનું સૂચન કરે છે. ધારા રેખાઓની વધુ ગીચતા એ વધુ વેગનું સૂચન કરે છે, અને ઓછી ગીચતા એ ઓછા વેગનું સૂચન કરે છે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા સર. તો મિત્રો સાતત્યનું સમીકરણ ખૂબ જ અગત્યનો પ્રશ્ન હતો, એ આપણે ડિસ્કસ કર્યો. પહેલા ડેલ્ટા ટી સમયમાં કપાતું અંતર શોધ્યું. એ અંતરને ક્ષેત્રફળ વડે ગુણી નાખ્યા એટલે આપણને કદ મળે. કદને ઘનતા વડે ગુણી આપણને દ્રવ્યમાન મળી જાય. પહેલા પી બિંદુ માટે શોધ્યું અને ક્યુ અને આર માટે સીધું સ્વીકાર્યું. પછી થોડી દલીલ કરી કે ભાઈ વહન નળીની અંદર કે બહાર કે કોઈ જઈ શકતું નથી, એટલે જેટલું તરલ દાખલ થયું એટલું જ બહાર નીકળે, એટલે પી બી ક્યુ અને આર પાસેના દ્રવ્યમાન સમાન હોવા જોઈએ. એના પરથી સાબિત થઈ ગયું કે એવી બરાબર અચળ અથવા વિચલે છે 1/n. એવીને કદનો જથ્થો અથવા કદ ફ્લક્સ અથવા વહન દર કહે છે, જે સમગ્ર નળી માટે અચળ હોય છે. જ્યાં વહન નળી સાંકડી હોય ત્યાં ધારા રેખાઓ નજદીક હોય અને વધુ વેગ, મોટા આડછેદ પાસે ધારા રેખાઓ દૂર હોય અને વેગ ઓછો. અર્થાત ગીચોગીચ ધારા રેખા વધુ વેગનું સૂચન કરે છે, છૂટી છૂટી ધારા રેખાઓ ઓછા વેગનું નિર્દેશન કરે છે. મિત્રો સાતત્યનું સમીકરણ અહીંયા પતી જાય છે. હવે બર્નોલી સમીકરણ અને એની સાથેની વાત શનિવારના લેક્ચરમાં લઈશું. આજના લેક્ચરમાં થોડા દાખલાઓ અને 3 થિયરી ચલાવી, એમાંથી એક થિયરી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતી. બાકીની થિયરીઓ MCQ માટે. હોમવર્ક હમણાં મોકલાવી દઉં છું. આજનો સેશન મિત્રો અહીંયા ફિનિશ કરી રહ્યો છું.